ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે કંઈ પણ લેક્ચર આ ચેપ્ટરના લીધા એમાં આપણે 1857નો સંગ્રામ વિશે જોયું. એની શરૂઆત કેમ જલ્દીથી થઈ અને એની નિષ્ફળતાનું પાછળ કયા કયા કારણભૂત છે એની ડિટેલ જોઈ. સ્વદેશી ચળવળ, વિદેશી માલનો બહિષ્કાર, મુસ્લિમ લીગ વિશે વાત કરી અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળ એની અંદર કયા કયા ક્રાંતિકારીઓએ પોતાનો મહત્વનો ફાળો આપ્યો એની વાત કરી આપણે. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળો એની વાત થઈ અને આ ઉપરાંત વિદેશની અંદર ક્રાંતિકારી ચળવળો કેવી રીતના એક સ્વરૂપ લીધું અને કઈ રીતના આ ચળવળો છે ભારત સુધી પહોંચી, બરાબર. અને વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ રીતે થતી, કેવા સ્વરૂપે થતી અને એનો લાભ ભારતના ક્રાંતિકારીઓને કેવી રીતે મળતો, આ બધી ડિટેલ આપણે આગળના લેક્ચરોની અંદર જોઈ ગયા છીએ. આ ઉપરાંત આપણે મોડલે મીટરનો સુધારો જે 1909ની અંદર થયો એની પણ વાત કરી અને ગાંધીજી 1915માં જે ભારતમાં 1915ની અંદર ભારતમાં ગાંધીજીનું આગમન થયું અને ગાંધીજી દેશના ખૂણે ખૂણે ફરી અને ખરેખર ભારતીયોની સમસ્યા શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો એની વાત થઈ. રોલેટ એક્ટની વાત કરી, બરાબર, કે રોલેટ એક્ટ શું હતું એને ગાંધીજીએ કાળો કાયદો કયો હતો કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણ જણાયા વગર બસ એની ધરપકડ કરી એને જેલમાં પૂરી દેવું અને એની ઉપર કોઈ પણ જાતનો કેસ ચલાયા વગર એને સજા ફરમાવી દેવી, બરાબર. આ એક રોલેટ એક્ટ હતું. અને હવે આજે આપણે જલિયાવાલા બાગની વાત કરીશું. આપણે સૌ કદાચ જલિયાવાલા બાગની જે ઘટના બનેલી છે એનાથી પરિચિત છીએ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919, બરાબર. આ જલિયાવાલા બાગના હત્યાકાંડની વાત કરીએ તો આપણને જાણીએ ઘટના આપણી સમક્ષ અત્યારે પણ રજૂ થઈ જતી હોય એવી ભયાનક ઘટના કહી શકાય કે પંજાબના અમૃતસરની અંદર જે આ ઘટના બનેલી, હજી પણ જો તમે પંજાબ અમૃતસર જાઓ તો ત્યાં આગળ તમને આ જલિયાવાલા બાગ છે એ તમે જોઈ શકો છો અને એની દિવાલ છે એના પથ્થર ઉપર આજે પણ જે અંગ્રેજોએ ગોળીબાર કરીને હજારો માણસોને મોતના મુખે ઉતારી દીધા હતા એ હજી એના નિશાની તમને ત્યાં આગળ જોઈ શકાય છે. પંજાબ અમૃતસરની અંદર બે લોકપ્રિય નેતા હતા, એક તો ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ. આ બંનેની ધરપકડ અંગ્રેજોએ રોલેટ એક્ટના કાયદા હેઠળ કરી, બરાબર. આ બંને નામ આપણે યાદ રાખવા જરૂરી છે, ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ. આ બંનેની ધરપકડ રોલેટ એક્ટના કાયદા હેઠળ અંગ્રેજોએ કરી, જેનાથી લોકો નારાજ થયા અને એ ધરપકડની નારાજગી દર્શાવવા માટે પંજાબના અમૃતસરમાં આવેલું જે જલિયાબાગ છે ત્યાં એક સભા ભરવામાં આવી જેમાં હજારો લોકો એકઠા થયેલા અને ખરેખર કોઈ પણ જાણ વગર જનરલી જ્યારે આટલો મોટો સમૂહ હોય એની ઉપર જ્યારે ગોળીબાર કરવાનો હોય ત્યારે એક વોર્નિંગ આપવામાં આવે, એક ચેતવણી આપવામાં આવે, પરંતુ આ જે હત્યાકાંડ હતો એની અંદર આવી કોઈ વોર્નિંગ કે ચેતવણી આપવામાં આવી નહોતી. અને જલિયાવાલા બાગની અંદર આટલા બધા મોટા પ્રમાણમાં માનવ સમૂહ ભેગો થયો છે આવી જ્યારે જાણ જનરલ ડાયરને પડી ત્યારે એ પોતાના ઘણા બધા સૈનિકોને સાથે લઈ હથિયારો અને બંદૂકો સાથે તે કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીનગનવાળી બંદૂકો જે હતી એનાથી ગોળીઓ છોડવાની શરૂઆત કરી, બરાબર. અને જલિયાવાલા બાગનું જે કહી શકાય કે એનો મુખ્ય પ્રવેશ દ્વાર હતો ત્યાં જ એને આખું એક કવર કરી લીધું સૈનિકો સાથે અને ગોળીઓ છોડવાની શરૂઆત કરી. તો જલિયાવાલા બાગની અંદર બીજો કોઈ એવો પ્રવેશ દ્વાર કે બહાર નીકળવા માટેનો કોઈ પણ રસ્તો હતો નહીં કે જ્યાંથી લોકો, અને અચાનક આવા ગોળીબારના કારણે લોકો મૂંઝાઈ ગયા કે શું કરવું અને પોતાનો જીવ બચાવવા માટે એમને એ સમયે જે કંઈ પણ યોગ્ય લાગ્યું એ એમને કરવાનો પ્રયત્ન કર્યો. બીજી બાજુ ઊંચી દિવાલ હતી, મુખ્ય પ્રવેશ દ્વાર પર અંગ્રેજો એટલે કે જનરલ ડાયર પોતાના સૈનિકો સાથે હતો. વચ્ચે એક અવાખો કૂવો હતો
કે જેમાં પાણી નહોતું, ખાલી હતો એ કૂવો. તો એકદમ જે ગોળીબાર થવાની શરૂઆત થઈ એનાથી લોકો ગભરાઈ ગયા અને લોકો ગભરાવાના કારણે પોતાનો જીવ બચાવવા માટે, કારણ કે એમાં સ્ત્રીઓ, બાળકો, પુરુષો, વૃદ્ધો બધા જ પ્રજાઓ ભેગી હતી. તો પોતાનો જીવ બચાવવા માટે લોકો આ અવાવો કૂવાની અંદર કૂદવા લાગ્યા અને અવાવો કૂવાની અંદર એકબીજા ઉપર આખો એમ કહેવાય કે લગભગ કૂવો ભરાઈ ગયો. લોકો એકબીજાની ઉપર એવી રીતે પડતા ગયા અને છતાં પણ પોતાનો જીવ તો બચાવવો અશક્ય છે, બરાબર, કારણ કે ખાલી કૂવાની અંદર પણ પડવાથી કદાચ બહુ બધું વાગે, પણ ઉપરથી જે બીજા લોકો પણ એની ઉપર એમાં કૂવાની અંદર કૂદકા મારવા લાગ્યા. એના કારણે પણ ઘણા લોકોનો જીવ ગયો, ઘણા લોકો કચડાઈને મર્યા અને મોટાભાગના લોકો છે ગોળીબારથી મૃત્યુ પામ્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો, સરકારી અહેવાલ એટલે કે અંગ્રેજોના અહેવાલ મુજબ 379 લોકો અને માર્યા ગયા અને 1200 લોકો ઘવાયા. આ સરકારી અહેવાલ. સરકારી અહેવાલ મુજબ આટલો આંકડો હતો, પરંતુ ખરેખર તો 1000 માણસો માર્યા ગયા હતા અને કેટલા અનેક ઘાયલ થયા હતા, બરાબર. એકબીજાની દોડાદોડમાં કચડાઈ જવાના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર જે હન્ટર કમિશન હતું, એટલે કે એક દેખાવ કરવાનો હતો કે અમે આ જે ઘટના બની છે એની તપાસ કરી રહ્યા છે કે કેમ બની. ખરેખર આ ઈરાદાપૂર્વકની એક હત્યાકાંડ કહી શકાય, બરાબર, પરંતુ જે એક કમિશન બેસાડવામાં આવ્યું અને એ હન્ટર કમિશને એવું એક એના નિષ્કર્ષ પર પહોંચી કે જનરલ ડાયર આ જાણી જોઈને આ ભૂલ કરેલી નથી, પરંતુ આ ભૂલ કેવી છે કે અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ છે. આવું એક શબ્દથી આખી ઘટનાને તોડવામાં આવી, ન્યાય આપવામાં આવ્યો કે જનરલ ડાયરથી આ અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ છે, બરાબર. અજાણતા તો કંઈ ગોળીબાર થાય નહીં, આ એક ઇન્ટેન્શનલી એક આખી ઘટના, આખી એક યોજના હતી, બરાબર. પરંતુ અંગ્રેજોએ આ રીતે નિષ્કર્ષ કર્યો અને પછી જ્યારે જનરલ ડાયર છે ઇંગ્લેન્ડ પાછા ફર્યા ત્યારે એને 2000 પાઉન્ડ આપી અને તલવાર આપીને એનું સન્માન કરવામાં આવ્યું, બરાબર. એટલે કે 2000 પાઉન્ડ અને તલવાર આપીને એટલા માટે સન્માન કરવામાં આવ્યું કે એને આટલી મોટી જે ઘટના હતી એને યોગ્ય રીતે પાર પાડી હતી. તો આ વાત જ્યારે આપણા ભારતીયોને થઈ તો ખરેખર લોકો ખૂબ જ દુઃખી થયા અને નિરાશ થઈ ગયા હતા અને જબરજસ્ત આઘાત લાગ્યો ભારતીયોને કે આ કેવી ઘટના કે જ્યારે અંગ્રેજો જાણે છે કે આ ઘટના છે એ યોજનાપૂર્વકની હતી, છતાં પણ આપણે હિન્દીઓ સામે તો એને ભૂલથી થયેલી પ્રામાણિક અચાનક થઈ ગયેલી એમ કે પ્રામાણિક ભૂલ તરીકે એને સંબોધવામાં આવેલી હતી. ગાંધીજી આ ઘટના પછી અંગ્રેજો પરની જે ગાંધીજીની થોડી ઘણી પણ શ્રદ્ધા હતી એ બધી જતી રહી અને ગાંધીજીને ખૂબ જ દુઃખ લાગ્યું. આ બનાવે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો પ્રયાસ શરૂ થયા. એટલે આ ઘટના પછી લોકો હવે એકદમ જાગૃત થઈ ગયા અને જે કોમી જે એકબીજાના મતભેદો હતા એને દૂર કરી અને રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો પ્રયાસ શરૂ થયો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પર હત્યાકાંડ પૂરી પાડી. અસહકારનું જે આંદોલન હતું એની ભાવિ ભૂમિકા એ આ હત્યાકાંડ જે થયું એના પછી બન્યું. આની અંદર ખાસ જગ્યાવાળા ભાગની અંદર આપણે આટલી મેટર યાદ રાખીશું. એક તો 13 એપ્રિલ 1999ના દિવસે આ હત્યાકાંડ થયેલો. કયા બેન લોકપ્રિય નેતા હતા એ બંનેના નામ આપણે યાદ રાખીશું. ડૉક્ટર સત્યપાલ અને કિચલુ, એ બંનેની ધરપકડ થઈ એટલે એના વિરોધમાં આખી જે સભા છે ભરવામાં આવેલી અને કોઈ પણ પૂર્વ ચેતવણી વગર જનરલ ડાયરે ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી અને અવાવનો જે કૂવો હતો એની અંદર લોકો પોતાનો જીવ બચાવવા માટે ઉમટી પડવા લાગ્યા અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જે સર્ચિંગ અંગ્રેજો દ્વારા થયેલું એમને 379 લોકો માર્યા ગયા છે અને 1200 લોકો ખોવાયા છે. આવું એક રિસર્ચની અંદર એવો અહેવાલ રજૂ કર્યો એક સરકારી અહેવાલ મુજબ. પરંતુ ખરેખર હકીકત તો શું હતી
કે લગભગ 1000ની આજુબાજુ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ એક હકીકત હતી. અને જ્યારે હન્ટર કમિશન બેસાડવામાં આવ્યું તો એની અંદર એવો ડિસ્કસ નીકળ્યો કે જનરલ ડાયરથી થયેલી આ એક પ્રામાણિક ભૂલ છે, અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ એવું નામ આપવામાં આવ્યું. અને ખરેખર જ્યારે જનરલ ડાયર ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે એને 2000 પાઉન્ડ અને 2000 પાઉન્ડની સાથે એક તલવાર પણ એને આપીને સન્માનિત કરવામાં આવ્યું. બરાબર, તો આનાથી ભારતના લોકોને ખૂબ જ આઘાત લાગ્યો. હવે આપણે વાત કરીએ ખિલાફત ચળવળ. ખિલાફત ચળવળનું ડાયરેક્ટ કનેક્શન આપણે હિન્દુસ્તાન સાથે નહોતું. બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે તુર્કી છે એ જર્મનીની સાથે જોડાયું અને એમાં ઇંગ્લેન્ડની જે જીત થઈ એના કારણે ઘણા બધા એવા અન્યાયી કાયદાઓ લાદવામાં આવ્યા પરાણે. બરાબર, એમાં એ વખતે તુર્કીનો સુલતાન છે એ ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. ખલીફાનો મતલબ થાય ધાર્મિક વડો. ધાર્મિક વડા. બરાબર, આવું આ તમે ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે કે ખલીફાનો મતલબ શું થાય, તો ધાર્મિક વડો. એટલે જે તુર્કીનો જે સુલતાન હતો, જે એનો રાજા હતો, એ સમયે મુસલમાનનો ધાર્મિક વડો હતો, ખલીફા હતો. એના કારણે ભારતની અંદર એ જે શરતો લગાવેલી એનો એને સખત વિરોધ કરેલો અને ભારતની અંદર પણ એટલા માટે જ આ ચળવળ શરૂ થઈ, એટલે કે મુસ્લિમ ભાઈઓને સપોર્ટ કરવા માટે. એટલે કે એને ખિલાફત ચળવળ, એટલે કે એની અગેન્સ્ટ વિરોધ કરવા માટેની ચળવળ, એ ચળવળ કહેવાય. અને આની અંદર 3 અલી ભાઈઓ, જે મૌલાના અલી, શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી, આ ત્રણેય આનું વિરુદ્ધ, એટલે કે આનું નેતૃત્વ કરેલું આ જે ખિલાફત ચળવળ હતી એનું. મૌલાના શૌકત અલી, મોહમ્મદ અલી, આ 3 અલી અને અલી ભાઈઓ. બરાબર, એટલે અલી ભાઈઓ જે બંને હતા, મોહમ્મદ અલી અને શૌકત અલી, આ બંને આ જે ખિલાફત ચળવળ હતી એનું નેતૃત્વ કરેલું. અને ગાંધીજીએ એ સમયે કોમી રમખાણો ન થાય અને મુસ્લિમ ભાઈઓ છે મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ વચ્ચે એકતા જળવાઈ રહે એ હેતુથી જે ખિલાફત ચળવળ છે એને સપોર્ટ કરવાનું નક્કી કર્યું, એને ટેકો આપવાનું નક્કી કર્યું. અને આ રીતે હિન્દુ જે લીડરો હતા એમને પણ આ ખિલાફત ચળવળની અંદર જોડાઈ અને એકતાનું પ્રદર્શન કરે. હવે વાત કરીએ અસહકારનું આંદોલન 1919-20 અથવા 2022 સુધી. અસહકારનું આંદોલન આંદોલન 1920-22. બરાબર, 1920-22 અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન નાગપુર અધિવેશનમાં બહાલી મળી અને કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ જોયું, અમારું પોતાનું રાજ્ય જોયું. પહેલાં તો સ્વશાસનની વાત કરી. બરાબર, આપણે એ કેમ કે ભલે અંગ્રેજો આપણા ઉપરી રહે પણ એમના ગવર્નર જનરલો રહે, પરંતુ અમે સ્વશાસન કરીશું, અમારું શાસન જોઈએ છે, આવી એક માંગ હતી. પરંતુ 1920-1922ની અંદર જે અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું એની અંદર અમારે સ્વરાજ્ય જોઈએ છીએ, એટલે કે અમારું પોતાનું રાજ્ય, અમારો પોતાનો દેશ, અમારું પોતાનું રાષ્ટ્ર જોઈએ છે, આવી એક માંગ હતી. અને દરેક બાબતમાં અસહકાર આપવાની શરૂઆત થઈ. જેમ કે કોઈ પણ અંગ્રેજી શિક્ષણ લેવાની બાબત હોય કે વિદેશી માલને ખરીદવાની બાબત હોય કે જે અંગ્રેજોની જે નોકરી છે, ગુલામી છે, એને સાઈડમાં, એટલે કે એ ન કરવા બાબત હોય કે કોઈ પણ બાબતે અસહકારનું આંદોલન શરૂ થયું. એના રચનાત્મક પાસા કયા કયા હતા? તો એનો રચનાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળે. અસહકારનું જે આંદોલન હતું એમાં કોણ હિન્દુ ને કોણ મુસ્લિમ એવા અલગ અલગ પાર્ટ નહોતા પડ્યા. એમાં હિન્દુ મુસ્લિમ એક થઈને, કે એકતાનું એક સરસ મજાનું એક કહેવાય કે દ્રઢ પોતાની જે એકતા છે એને દ્રઢ બનાવી અને અંગ્રેજોની સામે એનું પ્રદર્શન કરેલું. અને સ્વદેશી ચીજ વસ્તુઓનો જાગ્રત રાખવું,
ઘેર ઘેર રેડિયો ફરતા કર્યા, બરાબર. રેડિયો એ વખતે રેડિયો એ એક કહેવાય કે આઝાદીનું એક બિરુદ હતું એવું આપણે કહી શકીએ. પછી ટિળક સ્વરાજ્ય ફંડ હતું, એની અંદર એ વખતે 1 કરોડ રૂપિયા એકઠા થયેલા, બરાબર. 1920-22ની વાત છે, આજથી લગભગ 100 વર્ષ પહેલાંની વાત છે. તો એ સમય અત્યારે 1 કરોડ રૂપિયાની આટલી વેલ્યુ છે, તો એ આજથી 100 વર્ષ પહેલાંની વાત કરીએ તો 1 કરોડ રૂપિયા એકઠા થવા એ કંઈ નાની એવી વાત ના કહેવાય, બરાબર. બહુ મોટી વાત છે. તો એ સમયે જે ટિળક ફંડ હતું, સ્વરાજ્ય ફંડ, એની અંદર 1,000 રૂપિયા 1 કરોડ રૂપિયા ભેગા થયેલા. અને ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનું, આ બધા જ એક રચનાત્મક પાસા એ આપણે અસહકારની આંદોલનના જોઈ શકીએ. જ્યારે ખંડાત્મક પાસું, જો કોઈ પણ વસ્તુ હોય તો એના બે આપણે પાર્ટ જોઈ શકીએ, જેને આપણે નેગેટિવ અને પોઝિટિવ એ રીતે બંને રીતે લઈએ છીએ. તો રચનાત્મક પાસા એ હતા કે લોકો અસહકારના આંદોલનમાં જોડાયા, એક થઈને જોડાયા હિન્દુ મુસ્લિમ, અને એની અંદર જેમ કે રેડિયો કાઢવો, પછી ટિળક ફંડ હતું એની અંદર 1 કરોડ રૂપિયા ભેગા થવા, પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરવો, અસ્પૃશ્યતા નિવારણ, ખાદીનો ઉપયોગ કરવો, દારૂબંધી. તો આ બધા એક રચનાત્મક પાસા છે. પણ દરેક વસ્તુનું જે નેગેટિવ પાસું પણ હોય એવી રીતના એના ખંડાત્મક પાસા પણ હતા. તો ખંડાત્મક પાસા એ હતા કે સરકારી નોકરીઓ, ધારાસભા, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કર્યો, લોકોએ સરકારી અદાલતોનો ત્યાગ કર્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા માંડ્યા, વિદેશી કાપડને માલનો બહિષ્કાર થવા લાગ્યો, અને સરકારી સમારોહ, ઇલકાબો એટલે ખિતાબો, જે ખિતાબથી નવાજવામાં આવ્યા હોય છે તે વ્યક્તિને, એનો ત્યાગ કરવામાં આવ્યો. અને અનેક જાહેર કાર્યક્રમો જે અંગ્રેજો દ્વારા રચવામાં આવ્યા હતા, આ બધા જ જાહેર કાર્યક્રમોનો નાશ થવાની શરૂઆત થઈ. તો આ એનું ખંડાત્મક એટલે કે રચનાત્મક અમુક રચના થઈ એ આપણે જોયું. અને ખંડાત્મક, તો આ પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે અસહકારનું આંદોલન સમજાવો 1920-22ની અંદર, અને એના રચનાત્મક અને ખંડાત્મક પાસાઓની પણ વિગતે ચર્ચા કરો. આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. તો હવે અસહકારના આંદોલનોના કાર્યક્રમો કયા હતા? તો આંદોલનની શરૂઆતમાં જ મહાત્મા ગાંધીને જે હિન્દ કેસરે હિન્દ એવું જે બિરુદ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું, બરાબર. આ ખાસ ખ્યાલ રાખીશું કે અસહકારના આંદોલન દરમિયાન ગાંધીજીને કેસરે હિન્દનું જે બિરુદ આપવામાં આવ્યું હતું અંગ્રેજો દ્વારા, અને રવિન્દ્રનાથ ઠાકુરને નાઇટહુડ સન્માનથી નવાજવામાં આવેલું. ગાંધીજીને કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરને નાઇટહુડ સન્માન, આ જે સન્માનથી સન્માનવામાં આવેલા એ સન્માન રવિન્દ્રનાથ ઠાકુર અને ગાંધીજીએ અંગ્રેજોને પરત કરી દીધા. અને દેશના અન્ય નેતાઓને પણ જે ઉપાધિ આપવામાં આવી હતી, જે હોદ્દા આપવામાં આવ્યા હતા, એ બધા હોદ્દા પરથી એ જે નેતાઓ હતા એમને એ પરત કર્યા અને હોદ્દાઓ પરથી પોતાનું રાજીનામું આપ્યું. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા છોડી, કોલેજો છોડી, અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કર્યો. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવવામાં આવી, અને વિદેશી માલની ખરીદી ઉપર જ એક આખો કહી શકાય કે એક આખું સ્ટોપ આવી ગયું કે લોકોએ એનો બહિષ્કાર કરી અને વિદેશી માલને ખરીદવાનો ઇનકાર કર્યો. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા, બરાબર. એક અંગ્રેજ છે જે ડ્યુક ઓફ કેનાટ એ ભારત આવ્યા ત્યારે એમનું જે વેલકમ કરવાની હતું હિન્દીઓ દ્વારા, એનો પણ હિન્દીઓએ બહિષ્કાર કર્યો. અને નવેમ્બર 1921ની વાત છે. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માન માટે પણ કોઈ ગયું નહીં અને એ રીતે એનો બહિષ્કાર કર્યો. આવા પગલાંએ દેશમાં એક સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી અને લોકો જાગૃત થયા કે હવે સ્વરાજ્ય જોઈએ છે, સ્વશાસન જોઈતું નથી, સ્વરાજ્ય જોઈએ છે. એના માટે લોકોની અંદર જાગૃતિ આવી. ઘણા બધા લોકો આના માટે ઘરની બહાર નીકળ્યા અને જે અસહકારનું આંદોલન હતું એની અંદર એ જોડાયા. અને આની ઓપોઝિટ જે આ બધો શાળા કોલેજોનો બહિષ્કાર થયો,
તો એની સામે જે આપણા દેશની જે રાષ્ટ્રની કોલેજો હતી, શાળાઓ હતી, એને ઉત્તેજન મળ્યું. લોકો એની અંદર અભ્યાસ અર્થે જવા લાગ્યા અને એક સારી રચનાત્મક પાસું એ અસ્તિત્વમાં આવ્યું એવું આપણે કહી શકીએ. અને આ ઉપરાંત કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરેમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થાપવામાં આવી કે જેની અંદર બાળકો પોતાનું આપણા દેશનું જે શિક્ષણ છે એ પોતાની માતૃભાષાની અંદર લઈ શકે અને અંગ્રેજી શિક્ષણ જે છે એનો બહિષ્કાર કરવામાં આવે. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, ખાંડ, બૂટ, સિગારેટ આ બધાનો બહિષ્કાર કરવામાં આવ્યો. એના બદલે રેડિયો કાઢીને આપણા દેશની અંદર ઉત્પન્ન થયેલી ખાદી, જે કહેવાય કે પોતાના હાથે બનાવેલી ખાદી જે છે અને આપણા દેશની ખાદી છે એનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ. બ્રિટિશ પાર્લામેન્ટ, આનો જે સૌથી મોટો પડઘો છે બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો કે આ એકદમ જ જે ઇંગ્લેન્ડથી આવતો જે માલ સામાન છે એ ખરીદવાનું કેમ બંધ કરી દેવામાં આવ્યો એનો પડઘો પડ્યો અને ઇંગ્લેન્ડને ભારે નુકસાન, આર્થિક રીતે ભારે નુકસાન વેઠ્યું. ટીકડ ફંડ, જે આપણે આગળ જોયું ને કે ટીડક સ્વરાજ્ય ફંડ, એની અંદર 1 કરોડ રૂપિયા ભેગા થયા હતા. તો એનો ઉપયોગ આંદોલનની અંદર હિન્દુ મુસ્લિમની એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ એમાં કરવામાં આવ્યો. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતોએ મોકલા બળવો, ટીકાપાત્ર કહી શકાય, તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધું. મોકલા એટલે મલબા, એ હિન્દુ મુસ્લિમની એકતા આપતો બંને સાથે મળીને આ બળવો કરેલો છે ને અંગ્રેજોએ ખૂબ જ ખરાબ રીતે દબાવી દીધેલ. આ આંદોલન નિષ્ફળ બનાવવામાં સરકારે દમન નીતિનો સહારો કર્યો. બરાબર, કોઈ પણ જાતના નિયમો વગર બસ દમન કરીને કોઈ પણ ભોગે આ જે હિન્દુ મુસ્લિમની એકતા હતી અને જે આંદોલનો હતા એને દબાવી દેવામાં આવ્યું. બેફામ લાઠીચાર્જ કર્યો, આડેધડ ગોળીબાર કર્યો, સામુદાયિક ધરપકડો કરી, અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા અને હિન્દુ મુસ્લિમની જે એકતા છે એને તોડી પાડવાના પ્રયત્નો સરકાર દ્વારા સતત કરવામાં આવ્યા. બરાબર, આજે આપણે અહીંયા આટલો વિરામ લઈએ છીએ. આગળ આપણે ચોરી ચોરાનો બનાવ, જે આપણે અગાઉના ધોરણોમાં પણ શીખી ગયા છીએ, પણ એની વિસ્તૃત માહિતી આપણે લઈશું આગળના લેક્ચરમાં. ચોરી ચોરાનો બનાવ જે છે અને અસહકારના આંદોલન પર તેની મહત્વની અસર શું થઈ અને સ્વરાજ્ય પક્ષનું નિર્માણ કેવી રીતે થયું, આ ડિટેલ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. આજે આપણો વિરામ રાખીએ.